આજે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ. ચલો સામગ્રી જોઈ લઈએ. સાબુદાણા મેં 5 કલાક પલાળેલા, જે 1 કલાક પાણીમાં રાખવાના, પછી પાણીમાંથી 1 કલાક પછી બહાર કાઢી અને 4 કલાક રહેવા દેવાના, અને પછી જ એનો ઉપયોગ કરવાનો, તો ખીચડી ચીકણી થતી નથી. ચલો બીજી સામગ્રી જોઈ લઈએ. 1 મોટું નંગ બટાકું બાફેલું, મીઠા લીમડાના પાન, 1 કટ કરેલું ટામેટું, 2 લીલા મરચાં કટ કરેલા, લાલ મરચું, હળદર પાવડર, જીરું, મીઠું, તેલ, સિંગદાણા વાટેલા, 1 ચમચી ખાંડ, અડધો ચમચી લીંબુનો રસ અને કોથમીર. ચલો હવે બનાવીએ. હવે ગેસ ચાલુ કરીએ આપણે. ચલો કઢાઈ મૂકી, આપણે હવે 4 ચમચી જેટલું તેલ રેડીશું. હવે 1 મોટી ચમચી જીરું, કટ કરેલા લીલા મરચાં. ગેસ આપણે ધીમો કરી દઈશું. મીઠા લીમડાના પાન, પછી સિંગદાણા, સિંગદાણા થોડા શેકાઈ જાય પછી બીજા મસાલા કરીએ. ચપટી હળદર નાખીશું. જો આ રીતના તમે સાબુદાણાની ખીચડી કરશો તો ચીકણી લગીરી નહીં થાય. અને મારી આવી નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હવે સાબુદાણા નાખીએ આપણે. જો કાચું બટાકું હોય તો પહેલાં કાચા બટાકાને ઝીણા સમારી અંદર તેલમાં આ રીતે મરચાં લીમડો નાખીને એ વખતે સાંતળી દેવાના, અને બાફેલું હોય તો પછી ઉપરથી નાખવાનું. આ ટાઈમે બટાકું બાફેલું, ટામેટું કટ કરેલું, 1 ચમચી જેટલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, આપણે લીલા મરચાં નાખીએ તો કલર થોડો લાગે એના માટે અડધી ચમચી લાલ મરચું. હવે બધા મસાલા હલાવી દઈએ. આ રીતે અડધી મિનિટ આપણે અંદર થવા દઈશું ખીચડીના. આપણે હવે અડધી મિનિટ થઈ ગઈ. જુઓ, વાળા ટાઈમે આપણે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી દઈશું. ઉપરથી થોડી કોથમીર નાખી અને હલાવી દઈએ બધું. જો સરસ ખુલ્લી ખુલ્લી થઈ. જો સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ. હવે કોથમીરથી ગાર્નિશ કરીશું. જો આપણી સાબુદાણાની ખીચડી તૈયાર. સરસ, જો ખુલ્લી ખુલ્લી.